મિત્રો આજે આપણે વાત કરીશું ડિપ્લોમા એડમિશન 2025 જેમના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપશું. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ ચર્ચા કરીશું, તો તમે વિડીયોને પૂરો જોજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારા વેબસાઇટ જે ગુજ ડિપ્લોમા .admission.nic.in આ વેબસાઇટ ઉપર તમારે આવી જવાનું છે. આ વેબસાઇટ તમે ખોલો, અહીં આગળ તમે જોઈ શકો છો ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન SCPDC 2025. આના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વખત આવતા હો એટલે તમારે અહીંયા ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે કંઈક તમને ટર્મ એન્ડ કન્ડિશન છે જોવા મળશે. તમારે અહીંયા એગ્રીના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીં મિત્રો તમારે તમારું નામ જે 10માની માર્કશીટમાં હોય એ પ્રમાણે લખી દેવાનું છે. તમારા પિતાનું નામ અને માતાનું નામ આવશે. ત્યાર પછી અહીંથી તમારી જન્મ તારીખ તમારે સિલેક્ટ કરી લેવાની હોય છે. અહીંયાથી તમારે તમારા જન્મ યરનો જે મંથ હોય એ સિલેક્ટ કરવાનો છે અને અહીંયા તમારે યર છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંથી ને તમારે જેન્ડર છે સિલેક્ટ કરવાનું, મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે પણ હોય. અહીંયા તમારે જે કન્ટ્રી કોડ છે બાય ડિફોલ્ટ અહીંયા તમને ઇન્ડિયા જોવા મળશે. અહીંયા તમારે મિત્રો તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, તમારું ઈમેલ આઈડી ફરજિયાત નાખવાનું છે. હવે મિત્રો આ બંને જે ઓપ્શન છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આ તમને એક સૂચના પણ જોવા મળશે કે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જ્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ ન થઈ જાય અને પૂરું જે ટર્મ છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે આને એક્ટિવ રાખવાના રહેશે. કારણ કે કોઈ પણ સૂચના અથવા તો OTP આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર જ આવશે, તો આનાથી જ તમે લોગિન થઈ શકશો. તો એ તમે ખાસ ધ્યાન રાખજો, જે પરમનન્ટ નંબર હોય અને ઈમેલ આઈડી હોય એ જ આપજો. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે યુઝર આઈડી જે રાખવું હોય એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. જેમ કે માની લો કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, ABC તમારું નામ છે અને તમે અહીંથી ને 1 2 3 એ રીતે યુઝર આઈડી નાખી શકો છો. જો આ કોઈ બીજા કોઈએ નહીં લીધું હોય તો જ અહીંયા તમને મળશે. જો બીજા કોઈએ લીધેલું હોય તો તમારે અહીંયા 4 5 એ રીતે ગમે તેટલા આંકડા પણ તમે લખી શકો છો, અથવા તો અહીંયા પણ તમે આગળ છે એ તમારા જે નામ હોય એ કોડ લખી શકો છો. તો આ પ્રકારે લખી ત્યાર પછી તમારો પાસવર્ડ તમારે જે રાખવાનો હોય એ રીતે અહીંયા તમે સૂચના જોઈ શકો છો. એક એલ્ફાબેટ આવવો જોઈએ, ત્યાર પછી સ્મોલ કેપ્સ આ તમામ લેટર છે એ અહીંયા લખી દેવાના રહેશે. એ જ રીતે તમારે પાસવર્ડને ફરી પાછો કન્ફર્મ કરવાનો છે. અહીંયા જે આ સિક્યુરિટી કોડ તમને દેખાય છે એ જ આ ખાનામાં લખવાનો છે. જો અહીંયા વ્યવસ્થિત વચાતું ન હોય તો તમારે આ ઓપ્શન રિફ્રેશ કરશો એટલે અહીંયા કોડ બદલી જશે. તો એ કોડ તમારે અહીંયા લખી દેવાનો છે અને ત્યાર પછી સબમિટ કરી દેવાનું રહેશે. તો મિત્રો અહીંયા તમને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની અંદર OTP આવશે, જેને તમારે વેરીફાઈ કરી લેવાના છે અને ત્યાર પછી તમારું રજિસ્ટ્રેશન છે એનો નંબર તમને આપવામાં આવશે. હવે મિત્રો તમે જે આ યુઝર આઈડી લખેલું છે એ અને તમે જે પાસવર્ડ રાખેલો છે એનાથીને તમારે લોગિન થવાનું છે. લોગિન થવા માટે ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી જશો. અહીંયા તમે જોઈ શકો છો યુઝર આઈડી તમે જે લખેલું છે એ અને પાસવર્ડ નાખવાનો છે. આ જે સિક્યુરિટી કોડ દેખાય એ આ ખાનામાં લખી અને તમારે સાઇન ઇન કરવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોઈએ. મિત્રો જેવા તમે લોગિન થશો તમને અહીંયા તમારું નામ અને યુઝર આઈડી છે એ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો તમારો પાસવર્ડ તમારે ચેન્જ કરવો હોય તો પણ કરી શકો છો. અહીંથી લોગિન અને લોગઆઉટ તમે થઈ શકો છો. મિત્રો તમે અહીંયા જોશો તો સ્ટેપની અંદર તમારે આ જે તમારું પ્રોફાઇલ છે એને અપડેટ કરવાનું છે, જેમાં પર્સનલ ડિટેલ, ત્યાર પછી કોન્ટેક્ટ, અહીંયા આગળ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને તમારું પ્રોફાઇલ ડિટેલ તમને લાસ્ટમાં જોવા મળશે. તો મિત્રો અહીંયા 10માની માર્કશીટ પ્રમાણે તમારે નામ લખવાનું રહેશે. તમારા પિતાનું નામ, માતાનું નામ છે એ તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જે પણ આપેલું હશે તમને જોવા મળશે. તમારી જન્મ તારીખ જે પણ હશે એ અહીંયા આગળ સિલેક્ટ થયેલી આવશે. મેલ કે ફિમેલ જે પણ હશે એ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીં તમારી જે નેશનાલિટી છે એ ઇન્ડિયન અને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ તમારે કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો અહીં મિત્રો તમારે હવે કોન્ટેક્ટ ડિટેલ તમે જોઈ શકો છો સ્ટેપ નંબર 2માં આવી ગયા છો. તો અહીંયા તમારે તમારું જે એડ્રેસ છે એ પૂરેપૂરું લખી દેવાનું રહેશે. તમારા ગામનું નામ, પોસ્ટ ઓફિસ, ત્યાર પછી કન્ટ્રી, અહીંયા આગળ રાજ્યનું નામ, પિનકોડ નંબર અને જે જિલ્લો છે એ તમામ વિગત છે એ તમારે અહીં સિલેક્ટ કરવાની હોય છે.
ત્યાર પછી મિત્રો તમારો જો કોઈ ઓપ્શનલ મોબાઈલ નંબર તમારે આપવો હોય તો એ આપી શકો છો. એ જ રીતે ઈમેલ આઈડી પણ ઓપ્શનલ બીજી તમારે આપવી હોય તો આપી શકો છો. બાકી મિત્રો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને એક જ હોય તો તમે અહીંયા ટિક માર્ક કરી શકો છો. એટલે આ ઉપર જે તમે એડ્રેસ આપેલું છે એ જ એડ્રેસ અહીંયા ઓટોમેટિક આવી જશે. જો અલગ અલગ હોય તો તમારે સિલેક્ટ કરી અને લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. એટલે તમારું જે એડ્રેસ છે એ પણ અહીંયા વેરીફાઈ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે હવે તમને પૂછશે કે ડુ યુ વિશ ટુ સેવ, એટલે કે તમે આ ડિટેલ છે એ સેવ કરવા માંગો છો. તમારે અહીંથી ને યસ કરી દેવાનું છે. જેવું તમે યસ કરશો એટલે મિત્રો આ પ્રકારે તમારી પાસેથી 2 ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાનું તમને કહેશે. જેમાં એક તો તમારો ફોટોગ્રાફ અને બીજું છે એલસી અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ. જો ટ્રાન્સફર હોય તો એ રીતે તમારે કરવાનું છે. તો મિત્રો આપણી પાસે એલસી સર્ટિફિકેટ છે તો એ આપણે અહીંયા અપલોડ કરીશું. હવે મિત્રો અહીંયા એક તમે જોઈ શકો છો કે સાઇઝ આપેલી છે, જેમાં 10 KB ઓછામાં ઓછી અને વધુમાં વધુ 100 KB. એ જ રીતે અહીંયા આપણે ડોક્યુમેન્ટ છે એ તમારે પીડીએફ ફોર્મેટની અંદર 10 KB અને 200 KBની સાઇઝમાં અપલોડ કરવાનું છે. આ મિત્રો પીડીએફમાં ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું છે અને ફોટો છે એ જેપીજીની અંદર અપલોડ કરવાનો હોય છે. તો અહીંયા ચૂઝ ફાઇલનું ઓપ્શન છે, અહીંયા આપણે મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારા લેપટોપમાં અથવા તો પીસીમાં જે પણ જગ્યાએ તમે ફોટો રાખેલો હોય એના ઉપર ક્લિક કરી અને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એટલે તમારો ફોટો છે એ અહીંયા આવી જશે. એ જ રીતે ડોક્યુમેન્ટનો નંબર અહીંયા એલસીનો નંબર લખવાનો છે અને ત્યાર પછી તમારે અપલોડ કરવાનો છે. હવે મિત્રો અહીંયા સબમિટ અને પ્રિવ્યૂના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને તમારો ફોટો છે જોવા મળશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે એને હાઇડ કરીને રાખેલો છે. એ જ રીતે અહીંયા એલસી પણ અપલોડ કરેલું છે. મિત્રો અહીંયા આપણે ચેક વેરિફિકેશન સેલ્ફ વેરિફિકેશન તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે ટિક માર્ક છે કરવાનું હોય છે. એ જ રીતે નીચે બીજું ડોક્યુમેન્ટ છે એના ઉપર પણ ટિક માર્ક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે આગળનું સ્ટેપ જોઈ શકો છો કે અહીંયા આગળ જો તમારું ડોક્યુમેન્ટ છે એ કોઈ ખોટું સિલેક્ટ થયેલું હોય તો તમે એડિટ ડોક્યુમેન્ટ એન્ડ ઇમેજમાં જશો. બાકી નહીંતર તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તમારું પ્રોફાઇલ ડિટેલ છે એ તમારે એક વખત વ્યવસ્થિત ચેક કરી લેવાની છે. જે પણ તમે ડિટેલ ભરેલી છે એ તમામ ડિટેલ તમને જોવા મળશે. તો અહીંયા આગળ મિત્રો એડ્રેસ ને એ બધું મેં નાખેલું જ છે, તમે જોઈ શકો છો. મેં સિક્યુરિટી રીઝનના કારણે છે એ અહીંયા હાઇડ કરીને રાખેલું છે. ત્યાર પછી તમે જોશો નીચે તો અહીંયા આગળ મિત્રો તમને એક ઓપ્શન છે જોવા મળશે હોમ, એટલે કે તમારું જે પ્રોફાઇલ છે એ હવે અપડેટ થઈ ગયું છે. તમારે હોમ પેજ ઉપર વહી જવાનું રહેશે. જેવું તમે હોમ પેજ દબાવશો અહીંયા આપણે એક સિક્યુરિટી રીઝનનો જે કોડ છે એ તમને પૂછવામાં આવશે, એ તમારે નાખવાનો છે અને અહીંયા ક્લિક હિયર ટુ એપ્લાય એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તે પહેલાં મિત્રો અહીંયા આગળ જે તમે ડિપ્લોમામાં ફોર્મ ભરો છો એની તારીખ તમે જોઈ શકો છો 14/5/2025 થી 23/6/2025, એટલે કે 23/6/2025 સુધી તમે ફોર્મ છે એ ભરી શકો છો. હજી પણ તમારી પાસે છે લગભગ 25 દિવસ જેવો સમય છે. તો જે લોકો ડિપ્લોમા કરવા માંગતા હોય એ લોકો વહેલી તકે ફોર્મ ભરી દે. તો મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો એપ્લિકેશન પ્રોગ્રેસ સ્ટેટસ, એટલે કે અહીંયા આગળ જેટલા પણ સ્ટેપ તમને આપેલા છે આ બધા જ તમારે કમ્પ્લીટ કરવાના છે. અત્યારે તમે જોઈ શકો છો કે ઇનકમ્પ્લીટ છે અને તમારો જે એપ્લિકેશનનો નંબર છે એ અહીંયા તમને જોવા મળશે. અહીંયા બાજુમાં પણ તમે તમામ સ્ટેપ જોઈ શકો છો, જેમાં એપ્લિકેશન ફોર્મ, ત્યાર પછી ક્વોલિફિકેશન ડિટેલ, કોન્ટેક, અપલોડ ડોક્યુમેન્ટ, ત્યાર પછી ફાઇનલ સબમિશન અને લાસ્ટમાં ફી ભરવાની છે. મિત્રો તમારો મોબાઈલ નંબર તમારે વેરીફાઈ કરવાનો રહેશે અને ઈમેલ આઈડી જેમાં ઓટીપી મોકલવામાં આવે છે. તો બંને ઓપ્શન છે એ પણ તમારે વેરીફાઈ કરી લેવાના છે. ત્યાર પછી મિત્રો તમે અહીંયા એપ્લિકેશન ફોર્મ આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે પહેલું સ્ટેપ છે એ અહીંયા એક્ટિવ થઈ જશે, જેમ કે એપ્લિકેશન ફોર્મ, જેમાં તમે જે પણ ડિટેલ ભરેલી છે રજિસ્ટ્રેશન કરતી વખતે એ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો તમારે માત્ર એને વેરીફાઈ કરતું રહેવાનું રહેશે. બાકી જે ડિટેલ છે એ અહીંયા ભરવાની હોય, જેમ કે જે એસીબીસી છે એ તમે કેટેગરી સિલેક્ટ કરેલી હોય તો એનું પ્રમાણપત્ર તમારે લાસ્ટમાં અપલોડ કરવાનું થશે. તો એ મિત્રો તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીંથી છે એ સિલેક્ટ કરી લેવાનું હોય છે. તો એ રીતે તમે જોઈ લેજો. તમને જો અહીંયા એસીબીસી લાગુ પડતું હોય તો એ એસસી કેટેગરી હોય, એસટી કેટેગરી હોય અથવા તો જનરલ હોય, જે પણ હોય એ તમે ચેક કરી લેજો. બાકી મિત્રો અહીંયા એક એસઆઈડી નંબર ફોર્મ એસએસસી માર્કશીટ. હવે મિત્રો એસઆઈડી નંબર છે એ તમારી માર્કશીટની અંદર આપેલો હોય છે. તમે એક વખત ચેક કરી વ્યવસ્થિત જોઈ અને તમારો નંબર છે એ લખી દેજો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો અહીંયા તમારી પાસેથી વેરિફિકેશન માંગશે, તમારે યસ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમે જોશો કે ક્વોલિફિકેશન ડિટેલ આવી ગઈ છે, જેમાં અહીંયા તમે ક્યારે પાસ કરેલું છે, 10મું મંથ કયો છે અને યર કયું છે.
તમારો સીટ નંબર, ત્યાર પછી મિત્રો અહીંયા કેટલાય એટેમ્પ એટલે કે કેટલી ટ્રાય તમે પાસ કરેલું છે તમારે બોર્ડ અહીંથી સિલેક્ટ કરવાનું છે. તમારું એક્ઝામનું રાજ્ય કયું છે એ સિલેક્ટ કરવાનું છે, જિલ્લો કયો છે એ સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર જે તમારી માર્કશીટની અંદર તમને જોવા મળે છે અથવા તો એલસીમાં હશે તો એ તમે જોઈ લેજો. ત્યાર પછી મિત્રો રિઝલ્ટનો મોડ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. મિત્રો તમે વધુમાં વધુ કેટલા માર્ક્સ છે એટલે કે તમારું ટોટલ જે 10મું છે એ કેટલા માર્કનું હતું, તો અહીંયા મોટે ભાગે 600 માર્કની 6 પેપર હોય છે, તો દરેકના 100 એટલે કે 600 માર્ક તમારે લખવાના હોય છે. એમાંથી કેટલા મેળવેલા છે એ તમે અહીંયા આગળ લખશો અને પર્સન્ટેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે. મિત્રો હું તો અહીંયા આગળ બેઝિક જે ફોર્મેટ હોય છે એમાં 6 પેપર હોય છે મોટા ભાગે, તો એ તમે અહીંયા આગળ જોઈ લેજો તમારે કેટલા પેપર છે એ પ્રમાણે તમારે 10માની માર્કશીટ પ્રમાણે છે એ માર્ક લખવાના રહેશે. ત્યાર પછી મિત્રો મેથેમેટિક્સ એટલે કે ગણિત, ત્યાર પછી સોશિયલ સાયન્સ એના અને સોશિયલ સાયન્સ નહીં પરંતુ અહીંયા આપણે સાયન્સ અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનના માર્ક્સ એ તમારે નાખવાના છે અને ઇંગ્લિશના માર્ક. તો આ ત્રણેયના મેક્સિમમ માર્ક અહીંયા 100 આવશે અને બાકી તમે જે મેળવેલા હોય એ આ ખાનાની અંદર લખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો 7 નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે 7 નેક્સ્ટ કરશો અહીંયા તમે જોઈ શકો છો મેં કઈ રીતે માર્ક નાખેલા છે. જેમ કે અહીંયા આપણે પાસનું રિઝલ્ટ તમારે સિલેક્ટ કરવાનું હોય છે. અહીંયા 100 માર્ક છે લખેલા છે અને કેટલા માર્ક મેળવેલા છે એ અહીંયા આપણે લખેલું છે. ત્યાર પછી મિત્રો અહીંયા સેવના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે તમે જોશો કે કોન્ટેક્ટ ડિટેલ છે એ તમારે ભરવાની છે. તો અહીંયા આપણે તમારું જે એડ્રેસ છે એ ઓટોમેટિક અહીંયા આપણે ફિલ થઈને જ આવશે. અમુક વસ્તુ છે એ જતી હોય તો એ તમારે ભરી દેવાની રહેશે. અહીંયા સેમ એઝ જે ઉપર એડ્રેસ હતું એ જ રીતે મેં ટીક કરી લીધું છે પરમેનન્ટ એડ્રેસ, તો અહીંયા મારે બીજી વખત છે લખવાની જરૂર નથી. બાકી જો તમારું પરમેનન્ટ એડ્રેસ કંઈ અલગ હોય તો એ તમે લખી શકો છો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેશું એટલે તમે જોશો કે ડોક્યુમેન્ટ હવે તમારે અપલોડ કરવાના છે. એમાં મિત્રો 2 ડોક્યુમેન્ટ આપણે પહેલાં જ અપલોડ કરી દીધા છે, એક તો ફોટો અને એલસી, તો એ બંને અહીંયા આપણે આવી ગયા છે. હવે ત્રીજું છે એસીબીસી એટલે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય છે તો એમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તો એ અહીંયા આપણે તમારે ચૂઝ ફાઇલના ઓપ્શન ઉપર જે રીતે ફોટો અને આ ડોક્યુમેન્ટ અપલોડ કરેલું છે એલસીનું એ જ રીતે તમારે અપલોડ કરી દેવાનું છે. અને જે 10માની માર્કશીટ છે એ અપલોડ કરવાની છે. અહીંયા આગળ ડોક્યુમેન્ટના નંબર અવશ્ય તમારે લખવાના છે. ત્યાર પછી નોન ક્રિમિલિયર જે હોય છે એ પણ અપલોડ કરવાનું હોય છે. જે લોકો એસીબીસી કેટેગરીના હોય તો એમને આ નોન ક્રિમિલિયર છે એ લાગુ પડશે. તો આ તમામ જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો સેવ એન્ડ સબમિટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ફાઇનલ સબમિશન આપશો. અહીંયા આપણે પહેલાં તો તમારે ડિસ્ક્લેમરની અંદર છે એ ટિક માર્ક કરી દેવાનું છે. તમે જોશો કે બધા જ ડોક્યુમેન્ટ અહીંયા મેં અપલોડ કરી લીધા છે. જેવું તમે ફાઇનલ સબમિટ કરશો અહીંયા તમને પૂછશે કે તમે શ્યોર છો, તો આપણે અહીંયા આપણે યસના ઓપ્શન ઉપર ક્લિક કરશું. તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, ડોક્યુમેન્ટ અને ફાઇનલ સબમિશન, આ બધા જ સ્ટેપ જે અનકમ્પ્લીટ હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે મિત્રો એક લાસ્ટનું છે ફી પેમેન્ટનું, તો આ પણ ઇનકમ્પ્લીટ છે, એને આપણે ફીનું પેમેન્ટ કરશું એટલે એ કમ્પ્લીટ થઈ જશે. મિત્રો જો તમારે અહીંયાથી ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો તમે કરી શકો છો, બાકી તમે ફી પેમેન્ટ કરી અને ત્યાર પછી જ કરજો. તો આપણે મિત્રો અહીંયા આપણે પે રજિસ્ટ્રેશન ફી આ ઓપ્શનને ક્લિક કરી દઈએ. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમને 250 રૂપિયા એટલે કે જે એસીબીસી કેટેગરીની અંદર હોય એમને મોસ્ટ ઓફ તો બધાને 250 રૂપિયા જ હોય છે. તો અહીં આગળ તમને કેટલા છે એ તમે વખત ચેક કરી લેજો, એટલા રૂપિયા છે તમારે ભરવાના થાય છે. તો અહીં આગળ મિત્રો તમારે ટિક માર્ક કરવાનું છે અને પે ફીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો આ પ્રકારે તમને ડિટેલ છે જોવા મળશે. તમારે અહીંયા ટિક માર્ક કરી પ્રોસીડ ટુ પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીં મિત્રો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ QR કોડથીને તમે છે એ પેમેન્ટ કરી શકો છો. મિત્રો કાર્ડથી પેમેન્ટ કરવું હોય તો તમારા કાર્ડનો નંબર આવશે, અહીં આપણે એક્સપાયરી મંથ આવશે અને યર આવશે. કાર્ડની પાછળના ભાગમાં 3 આંકડાનો CVV નંબર હોય છે એ લખવાનો છે અને મેક પેમેન્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર જે પણ બેંક સાથે મોબાઈલ નંબર તમારો લિંક હશે એમાં OTP આવશે, તો એ તમારે વેરીફાઈ કરવાનો છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણું પેમેન્ટ છે એ સક્સેસફુલી થઈ ગયું છે. મિત્રો તમારે ગો બેકના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારું પેમેન્ટ છે એ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. એની રિસિપ્ટ છે એ તમારે ડાઉનલોડ કરવાની છે. તમે જોઈ શકો છો અહીંયા રજિસ્ટ્રેશન કમ્પ્લીટ છે, એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ છે અને એપ્લિકેશન ફી પણ કમ્પ્લીટ છે.
મિત્રો આ સિક્યુરિટી કોડ નાખી અને તમે ક્લિક હિયર ટુ પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે એ તમને જોવા મળશે અને જે ફીની રિસિપ્ટ છે એ પણ તમને જોવા મળશે. તો આ તમામ જે વિગત છે એ મિત્રો તમારે તમારી પાસે રાખવાની છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, એક તો આ જે ફોર્મ છે એ તમે ડાઉનલોડ કરી લેજો અને અહીંયા પે રજિસ્ટ્રેશન ફી આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જે પહોંચ છે ફીની એ પણ મળી જશે. તો મિત્રો આ બંને જે ઓપ્શન છે એ તમે ડાઉનલોડ કરી લેજો અને ત્યાર પછી તમારી પાસે રાખવાના છે. જ્યારે પણ પ્રથમ રાઉન્ડ બહાર પડશે ત્યારે મિત્રો આપણે એક અલગ વિડીયો બનાવશું અને આ ફોર્મ છે એ તમારે લઈ અને વેરીફાઈ કરવા જવાનું રહેશે. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ડિપ્લોમાની અંદર એડમિશન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.